रोम रोम भाइयों, सिस्टम पार देंगे। क्यों मंदिर अल्लाह गांगेना मार्गे અહીંયા ને 45 મિનિટ તારા બાંધવાનો ટાઈમ હું જોઈ લઉં અત્યારે ગણપતભાઈ મુદડી ખવરાઈ એ વ્યાતો પડે પછી હા ભાઈ મિત્રો આજે ગામડાની રમત અને 45 મિનિટમાં અમારા મેરડીમાંનું મંદિર પકડવાનું અને આ શરત ઉપર રમાય છે માત્ર હોળીના ટાઈમે અને આ રમત માત્ર હોળીના ટાઈમે રમાય છે મિત્રો તો તમે એકવાર આ રમત જોવો અનોખી રમત છે અને હોળીના ટાઈમે રાત્રે 12 કે 1 વાગ્યા 2 વાગ્યા ગમે ત્યાં તમે રમી શકો છો તો આ રમત અમારી ચાલુ થઈ જશે અને આ ભાઈને અડવાનું છે અમારા મેરડીમાંનું મંદિર જે 1 કિલોમીટરના અંતરે છે 45 મિનિટમાં રાખ્યું છે અને આ હવે ધીમે ધીમે આગળ વધી રહ્યા છે આ રમતની એક ખાસિયત છે તમે રાત્રિના સમયે જો રમો તો મજા આવે અને આ રમત કોઈ પૈસા માટે રમાતી નથી આ રમત ખજૂર અને સિંગ માટે રમાય છે અને હારેલા વ્યક્તિ અને જીતેલા વ્યક્તિ જે જીતે તે છેલ્લે બધા મેળા ભેગા મળી અને ખાય છે આ वाह क्या सीन है માં પૈસા કોઈ જીતશે નહીં આ તો માત્ર રમત એન્જોય માટે છે મોજ મસ્તી માટે અને રાત્રિના સમયે રમાય છે ટાઈમ બચ્યો છે આ ભાઈને તો 15 મિનિટમાં પહોંચશે કે નહીં એ હવે આગળ આપણે વિડીયોમાં જોઈશું ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો અને મિત્રો તમે આ માણસો જોઈ શકો છો કે આ એકની પાછળ કેટલા માણસો છે આ રાત્રિના સમયે જોઈ લો મિત્રો ધ્યાનથી કેટલા માણસો છે અને આ ભાઈ હવે ધીમે ધીમે આગળ વધી રહ્યા છે અને આ રમત માત્ર હોળીના ટાઈમે જ રમાય છે તો ધ્યાનથી જોઈ લેજો મિત્રો અને હવે આ ભાઈ હવે બહુ નજીક પહોંચવાની તૈયારીમાં છે હવે બહુ આગળ છે નહીં હવે આ મહિને માત્ર બચી છે 10 મિનિટ હવે 10 મિનિટમાં પહોંચશે કે નહીં પહોંચે એ આપણે આગળ જોઈએ અને આ મિત્ર પહોંચી ગયો છે ઠેર હવે સાચું બોલે છે કે ખોટું એના માટે બચી છે હવે માત્ર 7 મિનિટ હવે કેટલા ટાઈમમાં એ કહી દેશે रोज आते हैं इस उम्मीद पे आज जीतेंगे कल जीतेंगे परसों जीतेंगे रोज हारते हैं જીતો ગણાય છે ને કે કોઈ જીતતો નથી मुन्ना पे जोड़ा लगला बिलिल की नागिन निकाली मुन्ना મિત્રો હવે જોજો